ધ્રાંગધ્રાના કબીર શેરીના રહેણાંકી મકાનમાં આગ લાગતા ઘરવખરીને પહોંચ્યું નુકસાન. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકાઓ. ધ્રાંગધ્રાના સામાજિક કાર્યકર ભૈલીભાઈ વ્યાસે ફાયર ફાઇટરની ટીમને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા શહેરના ખીજડીયા હનુમાન પાસે કબીર શેરીમાં બપોરના સમયે અનિલભાઈ રાઠોડ નામના વ્યક્તિના મકાનમાં આગ લાગતા ધ્રાંગધ્રાના સામાજિક કાર્યકર ભૈલીભાઈ વ્યાસને જાણ કરતા આજુબાજુ રહેતા લોકો દ્વારા પ્રથમ આગ ઉપર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. ત્યારબાદ તાત્કાલિક પીજીવીસીએલ તથા નગરપાલિકા ફાયર ટીમને જાણ કરતા જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પીજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન તાત્કાલિક કાપી પાવર સપ્લાય બંધ કરી દેવાયો હતો અને નગરપાલિકા ફાયર ટીમ દ્વારા આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જ્યારે આગની લપેટમાં ઘરવખરીને નુકસાની પહોંચી હોવાનું તથા આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું હતું. બ્યુરો રિપોર્ટ ઋતુલ કુમાર ધામેચા, ધ્રાંગધ્રા.